નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી, તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આ બધા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સ્યુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે। ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી। સ્યુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસમાં દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી આ અંગે પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ સમગ્ર ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વિગતે સાંભળીએ। આજે અત્યંત કરુણ ઘટના ભરૂચના કાવીઠા ગામમાં એક આદિવાસી યુવક કીર્તનભાઈ અમૃતભાઈ વસાવાએ આત્મહત્યા કરી એની બની છે। આ આદિવાસી યુવકે આત્મહત્યા કરતાની સાથે એમની સુસાઇડ નોટ એટલે મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખ્યું કે હું આ આત્મહત્યા પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું। નામ જોગે એમની સુસાઇડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે। એ સ્વીકાર કર્યું છે કે હું પહેલાં દારૂનો ધંધો કરતો હતો, મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો, પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કહે છે બંધ કરી દીધો। આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે, મારે કે હપ્તો આપ। મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે, હું હપ્તો કેમ આપું? તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર, અમને હપ્તો આપવો પડશે। આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો। તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે, કંઈ મળતું નથી, છતાં એને પરેશાન કરવામાં આવે છે। આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ એમની પત્નીને, બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે। આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે। કેટલી શરમનાક ઘટના છે। પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને, આવું પહેલાં ક્યારેય નહોતું। આજે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે, ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા, ધમકાવવા, બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે, હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો ઉપર અત્યાચાર થાય છે। સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં, એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે। હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા, જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે એફઆઈઆર કરવાની ફરજ પાડી ભરૂચ કોંગ્રેસના મિત્રોના આ ન્યાય માટેની લડતના રોડ ઉપર ઉતરીને લડાઈ કરવાના કામને હું બિરદાવું છું અને વિનંતી કરીશ કે ગુજરાતનો એક એક કાર્યકર્તા જ્યાં કોઈને પણ અન્યાય થાય ત્યાં રોડ પર ઉતરીને ન્યાય અપાવવા માટે લોકોની સાથે આપણે લડીએ। જ્યાં જરૂર પડે ત્યાં જેને બોલાવી શકાય, અમારી જરૂરિયાત લાગે ત્યાં અમે પણ સાથે આવીને બધા જ પ્રદેશના સ્તરેથી પણ આવીને સાથે ઊભા રહીશું, પરંતુ ગુજરાતીઓના થતા અન્યાય માટે આપણે લડવું પડશે।
આજે જે ચાલી રહ્યું છે આવું આપણા ગુજરાતમાં ક્યારેય નહોતું. હું આશા રાખું છું કે સરકાર આ વારંવાર આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની બનતી ઘટનાઓ માટે આત્મ સંશોધન કરે. પોલીસનો દુરુપયોગ કરે છે, રાજકીય દુરુપયોગ કરે છે, માટે પોલીસ સરકારનું માનતી નથી, કારણ કે તમે એનો દુરુપયોગ કરો છો. હપ્તાઓ ખાવાનું સરકારે પણ બંધ કરવું જોઈએ. ગેરકાયદેસર કામો માટે સરકારે કોઈ પોલીસ અધિકારીને કહેવું ન જોઈએ કે જેથી સરકારી અધિકારી પણ તમારા સામે આંખ ઊંચી કરીને વાત ન કરી શકે. આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારમાં આવે અને ગુજરાતમાં જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એને સ્થિર કરવામાં આવે. લોકોને પડતી મુશ્કેલીઓ સામે સરકાર આંખ બંધ કરીને ના બેસે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.